તો તમે 3D ફિલ્ડમાંથી 3D મોડેલિંગ કે 3D એનિમેશનનો કોર્સ કર્યો છે તો આ 5 સેક્ટર તમારા માટે છે કે જ્યાં તમને જોબ પ્લેસમેન્ટ મળી શકે. ફર્સ્ટ આર્કી VR સ્ટુડિયો, આર્કિટેક્ચરનું કામ કરતા વર્ચ્યુઅલ રિયાલિટી સાથે જે કામ કરે છે એવા સ્ટુડિયોમાં જોબ મળે છે. સેકન્ડ ગેમિંગ સ્ટુડિયો, જે કંપની ગેમ બનાવે છે કે ફોરેન કંપનીઝના માટે કામ કરે છે તો ત્યાં પણ ગેમ ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ છે કે જ્યાં લો પોલી મોડલ બનાવવાના હોય છે તો ત્યાં સારું એવું પ્લેસમેન્ટ મળે છે. થર્ડ પ્લાનિંગ એજન્સી અથવા તો ઇવેન્ટ એજન્સી, કોઈ પણ મોટું એક્ઝિબિશન હોય કે બહુ મોટી કોન્સર્ટ હોય કે કોઈ પણ લાઈવ ફંક્શન્સ હોય તો ત્યાં કઈ વસ્તુ કઈ રીતે દેખાશે તેનું પ્રી પ્લાનિંગ કરવા માટે 3D મોડલર્સની રિક્વાયરમેન્ટ હોય છે. ફોર્થ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ એજન્સી, કોઈ પણ બિઝનેસને જો મોટું થવું છે તો તેના બિઝનેસની અથવા તો પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. તો અત્યારે મોસ્ટલી પ્રોડક્ટના માર્કેટિંગ 3D એનિમેશન વડે થાય છે. તો યસ, આ બધા જ સેક્ટરની અંદર તમને કામ મળી શકે. એન્ડ ફિફ્થ કે યુટ્યુબ તો તમારું છે જ, આની સિવાય પણ એક ફ્રીલાન્સર કે ફ્રીલાન્સિંગ ઘણા બધા પ્લેટફોર્મ હોય ત્યાંથી પણ તમે કામ મેળવી શકો. કમાવાના સ્કોપ બહુ બધા છે, શરૂઆત કરવાની તમારે છે.